नमो हिंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो सुपसाहुणं ऐसो पंचनमुक्कारो स्वभावपणासनो मंगलानं च सप्तेसिं पडवं भवै मंगलम् हरियं सिद्धाय उज्जाय साहुणं सम्मत्तं नानं चरणं च तमो वैनवनं परमतप्तं आसन उपकारी चरम तीर्थपति परमात्मा महावीर देव એમની આજ્ઞાથી ગંધર ગૌતમ રાજગીરી નગરીમાં પધાર્યા છે અને શ્રેણીગાદી ભવ્ય જનોની સામે નૌપજ્યનો મહિમા વર્ણવી રહ્યા છે. પણ એક જ બતાવ્યું કે આખા સંસારનું મૂળ મનની ચંચળતા છે. મનની ચંચળતાનું કારણ છે 5 ઇન્દ્રિયના વિષયો ને 4 કસાયો. આ 9 જણા છે એ જ મનને ચંચળ બનાવે છે. નવેને પરાસ્ત કરવા માટે નૌપજ્યની સાધના, નૌપજ્યને મનમાં વસાવવા, બસ એ જ કરવું જરૂરી છે. આમે આપણે સંસારના કેટલા બધા પદાર્થોને આપણા મનમાં વસાવીએ છીએ. એટલે વસાવેલા પદાર્થો આપણને કઈ કામ આવે છે? મનમાં વસાવેલા પદાર્થો ખાલી મનોરથ કર્યા કરો એટલું કામ કશું આવે નહીં. પણ એક કામમાં આવે, પાપ બંધાવાના કામમાં આવે. ફાયદો તો કરે ના કરે, નુકસાન તો કરે. વ્યર્થ મનના મનોરથો કરવાથી કોઈ અર્થ નથી. કરવાથી આજ સુધી મનોરથ પૂરા થયા નથી. મનને જેને જીતી લીધું છે, જેની બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ છે, એ તત્વ જ તમારા મનોરથને પૂર્ણ કરી શકે. તો પછી સારા મનોરથ કરવાની મિનિંગ નહીં. જો આ મનોરથના પડતા નથી તો સારા મનોરથે પણ ના પડે. સારા માણસ સારા મનોરથ ચિત્તને સંક્લિષ્ટ બનાવે તે મનોરથ નથી કરવાના. મનોરથ નો અર્થ શું? મનના ઘોડા દોડ આપવા. દોડાવ્યા જ કરો, મળે કઈ નહીં. વ્યર્થ સંકલ્પ વિકલ્પો કરવા કરતા નૌપજ્યને યાદ કરવા શું ખોટા? અને મનનું માનેલું બધું મળી જાય ને તો એ મન સંતુષ્ટ થવાનું નથી. મળતા જ એની ખોટ દેખાવા લાગશે, એ નકામું થઈ જશે. મનની પસંદ બધી અધૂરી જ હોય છે. નાનું બાળક હોય ને, એની પસંદ પૂરી હોય
એક ચીજ મળી કે ના મળી તો બીજી ચીજની એની ડિમાન્ડ શરૂ થઈ જાય. અને ભેગું જ કરવું હોય છે, કરવું નથી હોતું કશું જ. આ લઈ આપો ને આ લઈ આપો ને આ લઈ આપો, પછી મૂકી દેવાનું એક બાજુ. જેમ નાના બાળક હોય છે ને, બહાર જાઓ એટલે જે ચીજ ગમી જાય ખરીદાવી લે, પણ પછી કશું કરવાનું નહીં એનું. એવું જ મનનું છે. તો વ્યર્થ આળ બંપાળ કરવા કરતા નવપંચીને સ્મરણ કરવા આરામ. ડોક્ટર સ્વામીજી કઈ અઘરી વાત નથી કરતા, એ તો કહે છે કે આને બદલે આ કરું બસ. શરદી થઈ છે તો રોટલી બને રોટલા ખાઓ બાજરીના. થોડું ફેરવવાનું જ કે છે, પણ એનું પરિણામ બહુ મોટું આવે છે. સૌથી સહેલી આ પ્રક્રિયા છે. અસંખ્ય વ્યક્તિઓ કરી અને મોક્ષે ગયા. નવપંચીમાંથી એક પદને પણ પકડીએ ને તોય કામ થઈ જાય. નવે નવ ના પકડે તોય ચાલે. જા એક તો એક પકડને પણ એક આવશે એટલે બધા સિરિયલ છે પાછળ હાલ્યા જ આવશે. એ ટુકડી જુદી પડતી જ નથી. ગમે તે એક પકડો તોય આવે. એટલે જ શ્રીપાળજીને કોઈ અશુભ કર્મોનો બંધ જ નથી. સંસારનું કશું મેળવવા માટે એમના ચિત્તમાં ઉત્સુકતા નથી. મેળવવા લાયક નવપંચી મળ્યા પછી શું પણ બીજું મેળવવાની ઉત્સુકતા રાખે? સમ્રાટ પદ મેળવી લે એને પછી બીજી કોઈ વસ્તુ મેળવવા માટે અંદર તડપવું પડે. એ પદે જ એવું છે, વગર માંગે બધું આવીને ઊભું રહે. સંસારના લોકોને મનવાંછિત જોઈએ છે ને, મનવંચીય ફલ હોય. દ્રૌપદીને જે હૃદયમાં ધરે છે એના બધા મનવંચિત ફળ પૂરા થઈ જાય, મળી જાય. પછી છોકરાનું ધ્યાન કરવું પડે ને. શ્રીપાલ ને નવપંચીના કારણે બધું થઈ રહ્યું છે એવું અનુભવતા હતા પોતે, પ્રેક્ટિકલ પોતે અનુભવતા હતા. નવપંચીના સ્મરણથી જ બધું થઈ રહ્યું છે એવું એ પોતે શ્યોર પ્યોર માનતા હતા એકદમ. માનવાનો સવાલ જ નથી. નહીં તો અનુભવમાં પેલા આ બધું મેળવવા લાયક છે કે આ બધું મેળવવું છે એવું કોઈ વિચાર જ નથી. પણ જે કંઈ મળી રહ્યું છે નવપંચીના કારણે મળી રહ્યું છે. એ તો હું તો હજી 9 મહિના પહેલા સમજતો હતો ઉદુમ્બર કુષ્ઠમાં. ક્યાં લાંબો ટાઈમ થયો છે. ક્યાં લાંબો ભૂતકાળ હતો કે ભૂલાઈ જાય. પણ ક્યાં હતો કોઈ જ્યાંની હવા પણ ન લે એવી હાલતમાં હતો. એ સ્થિતિમાં કોઈ મનોરથ કરવાનો અધિકાર હતો? બધું સારું થયું છે, નવપદના પ્રભાવે જ થયું છે એવું દ્રઢ માનતા હતા. સૌ પદ જ બધું કરી રહ્યા છે, વાત પૂરી. તો તમે ઓક્સિજન લેવાથી જીવી રહ્યા છો એવું કેટલી વાર યાદ કરો છો? છતાં પણ અંદર દ્રઢ છે ને ઓક્સિજન લેવાથી જીવી રહ્યા છીએ. વાહ, બસ.
સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જ જાય છે. આ શું બતાવે છે? નવા લગ્નો નહીં, પણ ગમે તેવી સુંદર રાજકુમારી સાથે લગ્ન કર્યા પછી પણ એનું મન રાખે છે. પોતાનું મન તો પોતાની પાસે જ છે, દ્રૌપદીમાં જ. સાહેબજી, આ બધું શ્રીપાળને મળ્યું એને એના મનમાં આનંદ હતો કે આ બધું મને મળે છે. એને તો દ્રૌપદી મળ્યા એનો જ આનંદ છે. જે વધારે મળતું હોય છો મળતું આનંદ તો જે મળ્યા પછી બદલાય નહીં, બગડે નહીં, ત્યારે આપણને છોડે નહીં, એને મળીએ તો જ આનંદ થાય. બાકી ગમે તેની રાજકુમારીઓ મળે, એકે રાજકુમારી એવી છે કે ચીરીઓ ના હોય. કાલ બુઢી નહીં થઈ જાય, કાલ બે નહીં જાય. જે પર્યાય આજે જોઈએ છે એ કાલે રહેવાનો. 12 મહિનામાં જ બદલાઈ જાય. આ હુક લકડી છોકરી હોય પૈણે એક છોકરું થયું નથી ને જાડી પાડી થઈ નથી, આખું બધું બદલી જાય. પેલો બાપને લઈને આવ્યો હોય એમાંથી આખું બદલી જાય, ચેન્જ થઈ જાય. હવે શું કરે? હવે ક્યાં બદલવા જાય પાછું? પણ પસંદ કરીને લાવ્યો હોય તો ને, ખાલી પહેરવા જ લાવ્યો હોય એ લુગડું બદલવા ના જવું પડે, પણ દેખાડવા લાવ્યો હોય એ લુગડું બદલવા જવું પડે. શ્રીપાલજીને કઈ છે જ નહીં લેવા દેવા. તમે પ્રેમ કરો છો, હું તમને ફૂલ પ્રેમ કરીશ. તમે ગયા, હું એ ગયો. તમારે ભલે મને અહીંયામાં કેદ કરીને રાખો રાખો, મારે તો મારા અહીંયામાં દ્રૌપદી સિવાય કોઈને માટે જગ્યા નથી. મારી બાહોમાં જગ્યા છે, અહીંયા નહીં. સાહેબ, નવપતજી આવ્યા પછી બધા માટે જગ્યા હોય ને, હૃદયમાં પ્રેમ હોય. આવ્યા પછી નહીં, ગુરુ મહારાજે આપ્યા પછી ને મળ્યા પછી. એમ કઈ દ્રૌપદી નવરા નથી કહી જાય કે થોડા ભૂતની જેમ વળગાડ છે કે લાગી જાય. આપણે એમને વળગવું પડે, એ આપણને વળગતા નથી, આપણે એમને વળગવું પડે. એટલે આપણે જ મહેનત કરીએ તો થાય. મહેનત નથી કરવાની, મહેનત બંધ કરવાની છે. દ્રૌપદી સાથે ભેગા થવું ને નિરાંતે બેસવું. મને ભાગ દોડથી જ આખા સંસારમાં ભાગ દોડ છે. એ ભાગ દોડ માટે પછી છે શું? શાંતિથી બેહો ને ભાઈ. એ હાલતો હોય તો શાંતિથી બેઠેલો હોય, પગ હાલતા હોય, મન સ્થિર હોય. શૃંગાર સુંદરી ને નિપુણા ને દક્ષા ને આ બધા રૂપકો છે. બુદ્ધિના અલગ અલગ પ્રકાર છે. પંડિતા, વિચક્ષણા, નિપુણા, સુગુણા, દક્ષા. અર્થ એક જ થાય પણ અલગ અલગ આયામમાં. હું જેમ આગળ વધતા જાય ને એમ આ રીતે એના બુદ્ધિના એ બધા એના થતા જાય. આખી અંતરંગ યાત્રા છે. 4 મદન મળ્યા ત્યાં સુધી બહિરંગ યાત્રા હતી. હવે બધી સુંદરી જ છે, હવે એક મદન નથી. ગુણ સુંદરી, ત્રિલોક્ય સુંદરી, શૃંગાર સુંદરી. આ બધી અલગ અલગ શક્તિઓ છે
જે મળતી જાય છે. આ પ્રમત્ત મુનિને જ આ બધું ઉપલબ્ધ થાય. પ્રમાદ એટલે શું? બીજું કંઈ જ નથી. સંસારના પદાર્થોમાં મનનું હોવું એનું નામ પ્રમાદ. જેથી તમે તમને ભૂલી જાઓ. સંસારના પદમાંથી પદાર્થ મન નિવૃત્તિ એનું નામ અપ્રમત્તતા. કે ઊંઘવું નહીં એનું નામ અપ્રમત્તતા નથી. અપ્રમત્ત વ્યક્તિને જ સંસારની શ્રેષ્ઠ સિદ્ધિઓ આવીને વરે છે. હવે આ વગર મૂર્તે પરિણ્યા. બોલો, અત્યાર સુધી મુહૂર્ત જોતા હતા, મુહૂર્ત નહીં. પાછાની જોડે પરણી ગયા. છેલ્લી પેલી અષાઢી બીજે પરિણ્યા. પછી હવે ચોમાસું વાત ચાલી રહ્યું છે. એમાં એક દિવસે કુમારનો તો ચારે બાજુ ભયમાં ફેલાઈ જ રહ્યો છે. લોકો વાત જ કરતા હોય, મારા કુમાર આવા છે, મારા કુમાર આવા છે. જ્યાં જાય ને ત્યાંના થઈ જાય. જે ઉત્તમ આત્માઓ છે ને, જે સંઘમાં જાય એ સંઘના. મારા ગુરુમાં જ કહેતા, જ્યાં ચોમાસું જાઉં ને બધો ખર્ચો લોકો કરે અને ભાઈ તમે ટાઈમ આપો મહેમાનોને, એ ના ચાલે. મહેમાનોને બોલાવવા જ નહીં કે ચોમાસામાં. સંઘ જે આશાથી માર્ગદર્શન માટે, હિત શિક્ષા માટે તમને લઈ આવ્યો છે, પૂરેપૂરો સમય એને જ આપો. તમે મહેમાન તો તે જ છે જેને પહેલા તમે સમય આપી ચૂક્યા છો. અરે સાચો સમય છે ને, એક ઘડી આધી में से आप आध तुलसी संगत साध की कटाईओ कोटी अपराध. બે ઘડી પણ એક વખત સંગત થઈ જાય ને, એ જિંદગી ભર ના ભૂલાય. આખી જિંદગી બેગારો ને તો યાદ ના રહે. તમારા ઘરમાં તમે રોજ છો ને, સાચું બોલો, કઈ ખૂટી ક્યાં છે, કઈ ખૂટી ક્યાં છે, કઈ શું છે, કઈ ખબર છે તમને? મન ઠેકાણે હોતું જ નથી ને. એવા મનના મેળાવા શું કામના? મનના મેળાવા વગરના મેળાવા શું કામના? મૂળમાં શું છે? ચોમાસું લાવવા જોઈએ આ ફોર્માલિટી છે. તમારે જરૂર છે માટે નહીં, સંઘને જરૂર છે માટે, તમારે જરૂર છે માટે. તમારે જરૂર છે માટે તમે સાધુ લાવો ને. જે એ રીતે સાધુ સંગત કરે છે પોતાની જરૂરત માટે, એ જીવનમાં ક્યારે ભૂલતા નથી. જે સંઘ માટે લાવે છે એ ક્યારે યાદ કરતા નથી. પોતાપણું થવું જોઈએ ને. એટલે સાધુએ તો જ્યાં આવ્યા ત્યારે થઈ જવાનું. ભૂતકાળને યાદ નહીં કરવાનો, બહુ ખબર નહીં આપવાની. આખો દિવસ લોકો જ લઈ ગયા આપણો. શું કામ? ઘણી વખત લોકો ફરિયાદ કરતા છે, સાહેબ પેલા મોટા માણસ આવ્યા હતા, અમારું ક્યારે ઇઝી જ ના હોય, બીજી જ હોય, કોઈ બહારથી આવેલા બેઠેલા જ હોય, એમાં મારો નંબર લાગે જ નહીં. અને પાછા લોકો કેવા ઘરડા હોય, જે બીજી હોય એમનો જ ટાઈમ જોઈએ,
જે ઇઝી હોય એમની પાસે ના જાય પાછા. બધા છોકરાઓની કોલેજમાં જે છોકરી બહુ મોંઘી હોય ને એની પાછળ બધા પડે. આમ એક જ ઈશારામાં આવી જાય હોય એવી એની અમે જુએ. દુનિયા એવી જ છે, બધાને મોંઘું જ જોઈતું હોય છે, સોંઘું જોઈતું જ નથી. જેવા મારા સાહેબ આવે તો ગૌરવ કહેવાય. આખો ચોમાસું કેવડા મોટા મહારાજ હતા, આટલા મહેમાનો આવે ને આટલો ખર્ચો થયો, જબરું ચાલે છે. અમારે ન પછી હા સીધા સાદા અને સસ્તા, એક પૈસાનો ખર્ચ નહીં. એ મારી સાથે સગપટ કરવામાં તારે ખાલી મન ખર્ચવાનું, બીજું કઈ ખર્ચવાનું નથી. તને નહીં ને તને નહીં, ખાલી મન ખર્ચ બસ. એટલે આપણે હાજર તારી હાથે સંબંધ બાંધી લઈશું. બાંધેલો છે, આરામથી રહ્યા છે. હવે આ છ ની સાથે એમનો ટાઈમ સરસ પાસ થઈ રહ્યો છે. પણ દંપતીનું ઉતાવળ છે, ત્યાં પાર કરવું છે બધું. એટલે એક ભટ્ટ આવે છે, તમારી ચારે બાજુ બહુ કીર્તિ સાંભળીને ને ભાટ આવીને કહે છે મારી એક વાત સાંભળો. ભાટને જાણ હોય ને એના અવાજ વગર માઈકે બહુ બુલંદ હોય અને બધા ચૂપ થઈ ગયા. એ કહે છે કોલ્હાપુર નગર છે, ત્યાં પુરંદર રાજા છે, વિજયા નામની રાણી છે, અને અમને હરિવિક્રમ, નરવિક્રમ, હરશ્રી, હરિસેન, શ્રીસેન વગેરે 7 દીકરા છે. એક જ રાણીને, કોકને 3, કોકને 5, કોઈને 7. પણ શરૂઆતથી જ જુઓ, પહેલીને કે ભાઈ નથી. મહિનાને ભાઈ છે, મદન સેનાને ભાઈ છે, ઉમરકુલમાં નથી. મદન મંજુસાને નથી, મદન મંજુસા નહીં નથી, પછી છે મદન મંજરી નહીં નથી. છે ને પશુપાલ રાજાને કે કોઈ દીકરો છે, દીકરી જ છે ને. ચારે મદના મગર ભાઈની છે, પછી બધી ભાઈ વાળી આવી. આ સાહેબ મુનિ છે ને, શું બતાવે છે સર? આ ભાઈઓ નથી મદન. એટલે કે મદન મંજરી વગેરે ને ભાઈઓ નથી, તો આ શું બતાવે છે આધ્યાત્મિક? ત્યાં સુધી મુનિ એકલો ચાલે છે. પ્રબદ્ધ અવસ્થા આવે ને એક પછી એક બહોળો અંતરંગ વૃદ્ધિનો પરિવાર મળતો જાય છે. ઉલટો આ તો પછી જ મળે ને. પેલા તો એકલા સાધના કરો, પછી અંદરથી બધી પ્રગટતી જાય સિદ્ધિઓ. પછી બધી ભાઈઓની બેન જ મળે છે. તે ભાઈ ગણત બેનિક. એટલે આખું એક સાંકેતિક જ થઈ ગઈ ને વાત જ. સંકેત જ્યાં સુધી પ્રબદ્ધ છે મુનિ ત્યાં સુધી એકલો છે. આ પ્રબદ્ધ થાય પછી બધું જ પ્રગટ થવા માંડે. સગળ રિદ્ધિ સિદ્ધિ છે ઘટમાં, દ્રૌપદી એને પ્રગટ કરે છે. ચિત્ત સ્થિર થયું ને, છાયા સ્થિર થઈને ચંપકની એ બતાવે છે ચિત્ત સ્થિર થઈ ગયું. નામ શું છે? સ્થાન, ઠેકાણે પહોંચ્યા. ઠાણા એટલે બધા બેઠા બેઠા જ બધું મેળવે છે, હવે દોડાદોડી નથી. એટલે હાથ પગ હલાવતા જ નથી ને.
હાર લઈ જાય છે પાછા લઈ જાય છે, હાર લઈ જાય છે. મહેનત બધી બની ગઈ. તો 7 બહેનો ઉપર 7 ભાઈ ઉપર 1 બહેન, જય સુંદરી એનું નામ. સૌથી વધારે ભાઈઓની બહેન હોય ને એ સૌથી વધારે લાડલી હોય. આટલા ભાઈઓ વચ્ચે એક જ બહેન હોય એટલે કેટલો લાડ હોય. એવી આત્મશક્તિઓ પણ એ રીતે સમજવાની. એટલી તો રૂપાળી છે, એટલી સૌભાગી છે. રાજા વિચાર કરે છે કે આને કોને જોડે પરિણાવશું. સરખે સરખાની જોડી મળે તો સારું. ત્યારે ઉપાધ્યાય કહે છે દીકરી ભણીને ઉતરી છે ને બાપ પાસે આવી છે, ખોળામાં બેહાડી છે ને જુએ છે કે દીકરી જુવાન થતી જાય છે, હવે એને પરણાવી દેવી જોઈએ. ઉપાધ્યાય કહે છે કે સ્વામી ચિંતા કરવાની જરૂર નથી. બધું ભણતા ભણતા એણે રાધાવેદની વાત સાંભળી એ તમારી દીકરીએ પ્રતિજ્ઞા કરી છે કે જે રાધાવેદ કરશે એને જ હું પરણીશ. દીકરીનું નામ શું છે? જય સુંદરી. જય સુંદરી. ગુણ સુંદરી, ત્રિલોક્ય સુંદરી, શૃંગાર સુંદરી. હવે જય સુંદરી નામ યાદ રહેશે. યાદ રહેશે તો કોઈક દીકરીને જૂના જમાના નામ પાડવા હશે તો યાદ આવશે. બાકી તો ઠીક હલેલ ટપ્પુ જેવા નવા જમાના નામો, ટીની ફીની, આ બધા શું મતલબ વગરના. દીકરી આપણી મતલબ વગરની નામ એવા ગુણ આવે. છોકરીઓના નામ નદી ઉપર પાડવાની ના પાડી છે. શેની પર ના પાડી? નદી જેમ ચંચળ ને વ્યાજ કરે ને છોકરી એક ચંચળ છે. નદી પર ગંગા છોકરીના નામ નહીં પાડો. નર્મદા કે ગંગા કે જમુના એનો અપવાદ છે. પણ બાકી નદીના નામ નહીં આપવાના છોકરીઓ, બીજી કોઈ પણ. સરિતા અપાય? હે સરિતા ના, ચંચળ થઈ જાય. સવિતા અપાય. એ તો ચંદ્રમા સૂર્ય. અજય સુંદરી છે. જય છે ને એટલે એને રાધાવેદ પસંદ કરે. પહેલી શબ્દ ઉપર ચાલે છે, વીણાનો શબ્દ. બીજી સ્વયંવરા, ત્રીજી સમસ્યાવરા. એને રૂપ નથી જોઈતું, બુદ્ધિ જોઈએ છે. પેલીને શબ્દ જોઈએ છે, બીજાને પસંદગી, ત્રીજીને બુદ્ધિ, ચોથીને પરાક્રમ. રાધાવેદ પરાક્રમી હોય જ કરી શકે ને. રાધાવેદ કોણ કરી શકે? ચિત્ત સ્થિર હોય કે ચિત્ત ચંચળ હોય? સ્થિર. આ પ્રતીક છે. બસ પ્રવાસ પૂરો થાય છે. પ્રવાસથી આ છેલ્લી જ મળી રહી છે. બસ હવે પ્રવાસ નથી. કોલ્હાપુર પહોંચી ગયા, બસ ચલો પ્રવાસ. આમ રાઉન્ડ મારી પાછા આવ્યા. કુંકણમાં જ
આના કુંકણમાં ઘોડાપુર પણ કુંકણમાં જ ને. તો કે એને રાધાવેદ કરે એ વર જોઈએ. રાધાવેદ કેવો અઘરો છે ખબર છે? એક થાંભલો હોય તે પણ ચીકણો હોય, તમે ચડી જ ના શકો. એના ઉપરના ભાગમાં એક પૂતળી હોય, રાધા એનું નામ. એની નીચે 8 ચક્ર હોય, બધા જ એકબીજાથી ઉલટા ફરે. એક આમ ફરે, બીજું આમ ફરે, ત્રીજું આમ ફરે, ચોથું આમ ફરે. 8 ફરતા હોય. પેલી પૂતળીએ ફરતી હોય. તેલથી ભરેલો કુંડ હોય, એમાં આ થાંભલા ઉપર ત્રાજવું હોય. એ ત્રાજવામાં ઉભા રહેવાનું ને કેટલું બેલેન્સ રાખવું પડે. સેટ ચૂકે તો તેલમાં જાય, અને તેલમાં ગયેલો તરી શકે? ડૂબીને મરવાનું જ. એને કોઈ હિંમત જ ના કરે. તેલમાં જોવાનું, આમ ઘૂમે છે એને ઊંચા નહીં જોવાનું, જોવાનું આમ પ્રમાણ ઉપર ચડાવવાનું, નીચે જોતા જોતા. 8 ફરતા ચક્ર, એનું છિદ્ર વચ્ચે એક જ લાઈનમાં આવી જાય, અને એમાં ધારા રાધા એ ગોળ ખૂબતી ખૂબતી ત્યાં જ આવી રહે. બરોબર ડાબી આંખ એને જ વિધવાની. નીચે જોઈ ઉપર વેદ કરવાનો. લક્ષ્ય વેદ અત્યંત કઠિન છે. આ સંસ્થાનનો સ્તંભ એના ઠેઠ ઉપરના ભાગમાં નિવૃત્તિ નામની કન્યા ને 8 ચક્ર, 8 કર્મોના. એમાંથી એનું લક્ષ્ય સાધવાનું અને એને મેળવવાની. રાધાવેદનો અર્થ એ જ છે 8 કર્મ એને ઓળંગી અને મુક્તિરૂપી કન્યા એનું લક્ષ્ય આપણે વિધવાનું અને એને મેળવવાનું. બસ આ છેલ્લું જ કામ છે મુનિનું. પછી કશું કામ બાકી ના રહે. પછી એની તપ યાત્રા પૂરી, વિશ્રામ. આ વેદવાનો શ્રીપાલે અભ્યાસ કર્યો છે. આના પ્રભાવથી બધું જ થઈ જાય છે. આવી બધી ક્રિયાઓ છે ને ગુરુ કૃપા સિવાય સાધ્ય નથી થતી. અશક્ય જ લાગે ને. હવે 8 ની વચ્ચે 1 સેકન્ડ વચ્ચ કામ પતાવવાનું છે. માન છૂટે અને વિધિ નાખે. 9 એક લાઈનમાં આવવા જોઈએ. સાહેબ, આધ્યાત્મિક યાત્રા પૂરી તો શું એ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આધ્યાત્મિક યાત્રા પૂરી થાય ને? બસ એ આંખ વિધવી એનો અર્થ એ છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું. દુનિયામાં એકાદ જ માણસ એવો હોય જે રાધાવેદ કરી શકે. આખા ઇતિહાસમાં રાધાવેદ કરનારા બહુ ઓછા નામ મળે છે. શ્રીપાલજી છે, શ્રીચંદ્ર કેવળી છે,
વિજયાનંદ કેવડી, અને ઇતિહાસમાં આધુનિક ઇતિહાસમાં અર્જુન. બસ એને મત્સ્યવેદ કર્યો છે. રાધાને બદલે મત્સ્ય છે ત્યાં, આપણે રાધા છે. જેમ બધાય ગુરુ એમાં શ્રેષ્ઠ ગુણ વિનય. ભાવનામાં છેલ્લો શાંત રસ. કાવ્યમાં સર્વશ્રેષ્ઠ કાવ્ય નાટક. નાટક રચવું સૌથી અઘરું. એમ શસ્ત્રોની કળામાં અંતિમ રાધાવેદ. બસ રાધાવેદથી ઉપર કાંઈ જ ન મળે. આ વાત જયારે મેં કરીને ઉપાધ્યાયજી કહે છે આવો રાધાવેદ હોય તો તમારી દીકરીએ પ્રતિજ્ઞા કરી રાધાવેદ કરશે, એની સાથે જ હું લગ્ન કરીશ. મારી નજર સામે રાધાવેદ કરે તો નિશ્ચિત એ મનુષ્ય રત્નને હું વરીશ. નક્કી તમારી દીકરી કોઈ શ્રેષ્ઠ પુરુષની પત્ની થશે. આ જે ચેલેન્જ છે ને એને કોઈ શ્રેષ્ઠ પુરુષ જ સ્વીકારી શકશે, બાકી કોઈ નહીં સ્વીકારી શકે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ એક સભા બનાવો, રાધાવેદની તૈયારી કરો. જ્યારે પણ કોઈ પુરુષ આવીને રાધાવેદ કરે ત્યારે તમારી દીકરીનું લગ્ન થઈ જશે. એ જ રીતે એને મંડાવી દીધું મોટા મંડપમાં, વચ્ચોવચ્ચ ખાડો, કુંડ, કુંડમાં થંભ, ભરેલું તેલ. તેલમાં શું છે? સ્પષ્ટ પ્રતિબિંબ પડે પાણી કરતા, એટલે ભરવું પડે. રાધાવેદ ન કરી શકે તો ભરવું પડે. જરાક ચૂકે તો નીચે જોવું ને ઉપર લક્ષ્ય સાધવું. પુરીનું એવું જ હોય ને, પુરી ચાલે નીચે નજરે પણ લક્ષ્ય ઉપરનું સાધે, સિદ્ધ પરમાત્માનું. પાપ કરો. રાજા તૈયારી કરી, બધા રાજાઓને નિમંત્રણ આપ્યું, ભાઈ આવો રાધાવેદ કરો ને મારી દીકરીને લઈ જાઓ. ઘણા તો સાંભળીને ઠરી ગયા. કેટલાક જેને બહુ મહાન ધનુર્ધર છીએ, બહુ ગર્વ હતા, એ બધા ત્યાં ભેગા. આજ સુધી કોઈએ રાધાવેદ કર્યો નથી. બધા આવે છે જોશભેર અને જાય છે બેહોશ થઈને, નિષ્ફળ થઈને. સમાન ગવાય ને. ઘણા એવા છે ને આવતા જ નથી, એ જઈને નાક કપાવું ના જવું સારું. લોકો મજાક કરશે, ફોટા ઉપાડી ગયા હતા એટલે આયા લીલા તોરણે. પણ ભટકે છે. મને એમ લાગે છે તમે જશો તો ચોક્કસ રાધાવેદ તમે કરશો. એ કુંવરી તમારા ભાગ્યમાં જ લખાયેલી છે. કુમાર હસ્યા, ભટ્ટને કાનના કુંડલ ભેટ આપ્યા.
પછી ઘરે આવ્યો રાતે, તો એટલે તો નિયમ જ છે રાતે ઘરે આવી જવાનું. સવારે સીધો કોલ્હાપુર પહોંચી ગયો. રાજા આવી ગયા તો કોઈ રાધા વિધિ આવ્યો છે, સમાચાર મળ્યા, આખી દુનિયા ભેગી થઈ ગઈ વગેરેને કોણ કરે છે જોયો તો ખરા. હવે કે સીમાને રૂપ બદલવાની જરૂર નથી, એ બધું મૂળ રૂપે જ ચાલે છે. કુમાર હારના પ્રભાવથી રાધા ભેદ કરી નાખ્યો. જય સુંદરીએ વરી લીધો. રાજા બહુ ઠાઠથી વિવાહ કરાવી દીધો. હવે ત્યાં રહે છે આરામથી. નવે સાસરે નવી નવી વાત. સંસારની દ્રષ્ટિએ તો નફરો કહેવાય. હે? સંસારની દ્રષ્ટિએ આવો માણસ તો કામ વગરનો જો. કામ વગરના માણસ જ કામના ને. સર આટલી બધી સંપત્તિ બધા કામ વાળા શું કામના તમારે? એને આટલી બધી સંપદા ઊભી કરી, આટલી બધી વૃદ્ધિ થઈ ગઈ, તો એને સંતોષ ન થયો, હજુ ફરી રાધામાંથી નીકળ્યા. એ છોકરી લેવા ગયો છે કે રાધાવેદ કરવા ગયો છે? મુનિ છે ને એક પછી એક પુરસ્કાર સર કરે અને અવનવી વૃદ્ધિ સિદ્ધિ મળે, એ કે એના માટે થોડા કરતા હતા, ગુણસ્થાન માટે. પણ તો સંતોષનો કંઈક તો ગુણ હોવો જોઈએ કે નહીં? શું સંતોષ નામનો કંઈક તો ગુણ હોવો જોઈએ ને. તો હોય ને, હજી ક્યાં 1000 થઈ છે? એક લાખ ને 92,000 થાય ને પછી 70. ત્યાંથી ભગવાને છૂટ આપી છે. પછી પેલું બહુ મસ્ત ઘટે છે કે હા, મુનિની જે આ ગુણસ્થાનનું ક્રમ હકીકત છે. એમાં તો મુનિ શાંત જ થતો જાય ને, શાંત જ થતો જાય. અને વધતો જાય તો એક સિદ્ધિ મળતી જાય ને. મળતી જાય. આ જાય રહ્યો વિઘ્ન જાય. આવી જ છે. આ સાપને પેલા કહેલા સિદ્ધિ થશે. સાહેબ, એને અત્યારે આધ્યાત્મિક રીતે કઈ સિદ્ધિ મળી હશે રાધાવેદ કર્યો તારે? કોને? રાધાવેદ કરે તો કઈ વૃદ્ધિ મળી એમ. મુનિને ને મુનિને અંતરંગ શત્રુ ઉપરનો વિજય મળે. રાધાવેદ નો એટલે શું? લક્ષ્યવેદ, ચિત્તની સ્થિરતા. પૂર્ણ સ્થિરતા. છેલ્લું ચક્ર. હવે થોડાક દિવસ ત્યાં ને મામા વિચાર કરે કે ભણ્યો ગયો ક્યાં? અત્યાર સુધી યાદ ના કર્યું. અરે ગોતતા જ તને પેલાનું રોજ એડ્રેસ બદલાય, કરે શું? એ ઉડી જ જાય અને અમને ઊંટ ઉપર જવાનું ગોતતા ગોતતા. અને તે ખબર તો હોય નહીં, અહીં કઈ તો જાય નહીં કોઈ ગયા આ જગ્યાએ જવું છું. પછી હવા આવે ને, આવા કોઈ કુંવર આવ્યા છે ને આમ થયું છે, આવા કોઈ કુંવર આવ્યા છે ને આમ થયું છે, અમારી કુંવારી છોકરીઓ પડી છે, એટલે સમજી ગયા બીજું કોઈ ના હોય, બધી કુંવારીઓ આની રાહ જોઈને બેઠી. પુરુષને રૂપ જોઈએ, સ્ત્રીને પરાક્રમ જોઈએ. પરાક્રમી નરને સેંકડો કન્યાઓ પસંદ કરી લીધી અને વાત સાચી છે. ઉત્તમ બીજ વાળો એક જ પુરુષ સેંકડો સ્ત્રીઓમાં ઉત્તમ સંતાન આપી શકે. હલકા બીજ વાળાને આપણે આ દેશમાં સંતાન ઉત્પન્ન કરવાનો અધિકાર નહોતો. જેને કોઈ છોકરી પરણાવતા નહીં, એમની વાસના વેશ્યાઓમાં તૃપ્ત કરી લે. પ્રજા બનાવવાનો અધિકાર તો શ્રેષ્ઠ બીજ છે એને જ હતો.
મામાએ મોકલ્યા માણસો ભાઈ હાલો, 4 જણી તો અહીંયા રાહ જુએ છે. 4 મદરા બેઠી જ છે ને ત્યાં, 3 મદરા. પછી પાછા ફરતા એક એક લેતો જાય છે. બધું દાયજો લેતો જાય છે. ટીપે ટીપે સરોવર ભરાય. મોટી સેના મામાને ઘેર પહોંચતા પહોંચતા તો થઈ ગઈ. પહોંચ્યા મામાને ઘેર. મામાએ ખૂબ ખુશ થઈ ગયા. તો પાણીઓ તો જોરદાર છે. ઓહો, 4-6 મહિનામાં તો કેટલી લઈ આવ્યો અને કેટલી રીતિ સિદ્ધિ અને સમૃદ્ધિ લઈ આવ્યો. પછી મામા એ દીકરો તો હતો નહીં, પોતાના રાજ ઉપર એને સ્થાપન કર્યો અભિષેક કરીને. હવે પહોંચી ગયા ઠેઠ રાજ સિંહાસન સુધી. પણ ધ્યાન રાખો, હજી મામાને ઘેર છે, એ પોતાને ઘેર જવાનું બાકી છે. કેવડી થયા પણ એ મામાને ઘેર જ છે. પુણ્યપાલ મામો છે, એના ઘરે જ છે. હજી ઘરે જવાનું બાકી છે, એ ત્યાં જ છે. સિદ્ધ તો બોલો ને શિવ મસ્તુ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક.